હવે આ ટોટાની લાઈન કરવા પાઇપલાઈન આ છે ટોટા છે, ટોટાની પાઇપલાઈન કરવાની છે એટલે હું ટોટા ગોઠવું છું. તો આગે બલ્કમાં બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, આજે એક મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમને ગામડાનું એક સુંદર એવું દ્રશ્ય અને વાતાવરણ બતાવીશ, જે ગામડાના જીવનશૈલી અને શહેર કરતાં પણ વધારે મજા હોય છે. આજ તો મિત્રો, આ છે નદી, નાની એવી પેલી નદી દેખાય છે. આ છે કૂવો. એથી વરસાદના કારણે પાણી ભરાવાથી આ તૂટી ગયેલું છે. દોસ્તો કે આજે એક મારે એવું કામ કરવાનું છે. આ છે મકાઈ, આ છે મકાઈ. બીજું ખેતર છે, એમાં આજે પાણી ફેરવાનું છે. એટલે હું આજે ટોટા હવે આ ટોટાની લાઈન કરવા પાઇપલાઈન આ છે ટોટા છે, ટોટાની પાઇપલાઈન કરવાની છે એટલે હું ટોટા ગોઠવું છું. તો આગે બલ્કમાં બન્યા રહેજો. ચેનલ આજે સબસ્ક્રાઈબ ને લાઈક ને કરી દેજો. ચાલો ફાઇનલી દોસ્તો આ લેન્ડ થઈ ગઈ છે આપણી. તમે જોઈ શકો છો. હવે જઈને મોટર ચાલુ કરી દઈએ. ફાઇનલી દોસ્તો, તો તમે જોઈ શકો છો પાણી આવી ગયું છે. આ છે પાણી, ઢાળિયાની અંદર જાય છે. આ છે મકાઈના ડોડા, એકદમ લીલા લીલા છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી દોસ્તો, અમારા ખેતરમાં પાણી આવી ગયું છે. હજુ બહુ બાકી છે. આ બાજુ પણ ખેતર છે. એક તાળ દેખાય છે ને, ત્યાં સુધી ખેતર છે. એક આ નાનું છે, ત્યાંથી આટલું છે, એ બીજું છે. ફાઇનલી દોસ્તો, જે પાણી છે એમાં બધું ખેતર થઈ ગયું છે પાણીનું. પેલી બાજુ તમે જોઈ શકો છો આવ્યું. હવે એક બીજું ઢાળી પણ પતવા દાયું છે. તો હવે આપણે બીજા ઢાળિયામાં પાણી છોડી દઈએ. છે હવે આટલા બે ઢાળિયા બાકી છે બીજા. બસ પછી પેલી બાજુ તાર દેખાય છે, ત્યાં અહીંથી સીધું જતું રહેશે પાણી. દોસ્તો, અમારા બીજા ખેતમાં પાણી આવી ગયું છે. પાણી છોડી દીધું બીજા ખેતમાં. આ છે મકાઈ. આ છે એકદમ નાની નાની મકાઈ છે. એમાં એ મોટી નથી અથવા બધી. તમને કારણ હોય તો કહેજો જરૂર. ટોટાપણામાં નાના નાના છે, તમે જોઈ શકો છો. ફાઇનલી દોસ્તો, આજે પાણી પૂરું થઈ ગયું મકાઈનું. જે ફેરવાનું હતું એટલું આજે કામ પૂરું થઈ ગયું. તો ફરી મળીશું બીજા વિડીયોમાં અને બીજા વ્લોગમાં. જ્યાં સુધી બન્યા રહેજો બીજા વિડીયોમાં અને બીજા ટોપિક અથવા વ્લોગમાં મળીશું. તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખી તો કરી નાખજો. જો નવા હોય તો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો ફરીથી, એમને પણ મોટિવેશન મળે. તો જય જવાન, જય કિસાન, જય જવાન, જય આદિવાસી.